બિશ્નોઈ ગેંગ દ્વારા ગુજરાતના અંકલેશ્વરમાં વિદેશી દારૂ ઘુસાડવાના કારનામાને અંજામ આપે તે પહેલા જ મિશનને નિષ્ફળ બનાવતી ભરૂચ એલસીબી પોલીસ. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉનમાંથી 94 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં દારૂ, પિકઅપ વાન સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ 1 કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભરૂચ એલસીબી પોલીસે આ કેસમાં રમેશ બિશ્નોઈ નામના એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગ દ્વારા ગુજરાતમાં મોટા પાયે પ્રતિબંધિત દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. આરોપીઓ અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને દારૂના જથ્થાનો સંગ્રહ કરતા હતા. ત્યારબાદ તેનું વિતરણ કરવામાં આવતું હતું તેવું તપાસમાં ખુલ્યું છે. આ મામલે પોલીસે સુરેન્દ્ર બિશ્નોઈ, મહેતા, સુરેશ બિશ્નોઈ, ડેની, ગોપી, ચેતન તેમજ રાજેશ સહિત કુલ 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. તમામ વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે વિવિધ ટીમો બનાવીને તપાસ તેજ કરવામાં આવી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ અંગે વધુ ખુલાસાઓ સામે આવી શકે છે.